તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ। તો મિત્રો સ્ટોરીમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। રાજકોટ નજીકના એક નાનકડા ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો। રવિ ગરીબ પરિવારમાંથી હતો। તેના પિતા મજૂરી કામ કરતા અને માતા ઘરકામ સાથે લોકોને ઘરે કામ કરતી। ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ હતો। રવિને બાળપણથી જ અભ્યાસનો ખૂબ શોખ હતો। તે હંમેશા કહેતો, હું મોટો થઈને શિક્ષક બનીશ અને મારા ગામના બાળકોને મફતમાં ભણાવીશ। પણ ગામના ઘણા લોકો તેની મજાક ઉડાવતા। પહેલાં ઘરનું ભાડું તો ભરો, પછી મોટા સપના જોતા શીખજો, લોકો કહેતા। એક દિવસ રવિએ પિતાને કહ્યું, પપ્પા, મને શહેરમાં જઈને આગળ ભણવું છે। પિતાએ આંખમાં આંસુ લઈને કહ્યું, બેટા, પૈસા તો નથી, પણ તારો હિંમત છે તો રસ્તો જરૂર મળશે। રવિએ હાર ના માની। સવારે અખબાર વહેંચતો, બપોરે કોલેજ જતો અને રાત્રે સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતો। ઘણીવાર ભૂખ્યો સૂતો, પણ સપનું ક્યારેય ભૂખ્યું ન રાખ્યું। એક વખત પરીક્ષામાં તે નિષ્ફળ ગયો। બધાએ ફરી મજાક કરી। રવિ ખૂબ દુઃખી થયો। તે રાતે તેણે પોતાની માતાને પૂછ્યું, શું હું સાચે જ કંઈ કરી શકીશ? માતાએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, નાનું બીજ તરત જ વૃક્ષ નથી બનતું। પહેલાં જમીનમાં દબાય છે, અંધારું સહે છે, વરસાદ અને તડકો સહે છે, પછી જ એક દિવસ મોટું વૃક્ષ બને છે। આ વાત રવિના દિલમાં ઉતરી ગઈ। તે ફરી દબાણ સાથે તૈયારી કરવા લાગ્યો। મહેનત, શિસ્ત અને ધીરજ તેના મિત્રો બની ગયા। થોડા વર્ષો પછી રવિએ શિક્ષકની પરીક્ષા ઉત્તમ ગુણ સાથે પાસ કરી। ગામમાં જ્યારે તે શિક્ષક બનીને પરત આવ્યો, ત્યારે જેઓ તેની મજાક ઉડાવતા હતા તે જ લોકો તેને સલામ કરતા હતા। રવિએ પોતાના ગામમાં એક નાનું લાઇબ્રેરી શરૂ કર્યું, જ્યાં ગરીબ બાળકો મફતમાં ભણી શકે। એક દિવસ એક નાનકડો છોકરો તેની પાસે આવ્યો અને બોલ્યો, સર, હું પણ તમારા જેવો બનવું છે। રવિ હસ્યો અને કહ્યું, મારા જેવો નહીં, મારા કરતાં પણ મોટો બનજે। પણ એક વાત યાદ રાખ, સપના જોવાનું ક્યારેય બંધ ના કરજે। શીખ, મોરલ, સફળતા તરત નથી મળતી। સંઘર્ષ, ધીરજ અને સતત મહેનતથી જ નાનું સપનું એક દિવસ મોટું વાસ્તવિકતા બને છે। તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે। તો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે।